તું ઘર સાફ કરીને રાખજે. બાકી હું આવી સાફ કરી નાખીશ. મોડે સમજાણું ને આ ઘર સાફ કરી નાખશે કે મને સાફ એ આ શું કરસ? નવી ટેકનોલોજી લઈને આવી છું. ઈ વળી કઈ? આ એક ચાપ દબાવીને આખી સોસાયટીમાં અંજવાળ થઈ ખતમ. અય શું થયું? શું થયું? હા બસ શું થયું? ઠંડી લાગે છે. હા તો લે દવા પી લે. ના મને દવા નથી. હાલે દવા પી લે. પી લે દવા. આનો તાવ ક્યાં ગયો? હે ગણપતિ બાપા, મારા ભાઈની બધી તકલીફો દૂર કરી દેજો. આલે છે. હવે શું થયું? 9000 નો ડ્રેસ ગમી ગયો. આ ઝેર ખાવાના પૈસા. અને એક પ્રશ્ન પૂછું. તારે કઈ પ્રશ્ન પૂછવાનું જેવું નથી. હું પૂછું ને કોઈ જવાબ દે ને. હા પૂછે. 500 ગ્રામ ખાંડ 20 રૂપિયાની આવે તો અડધો કિલો ખાંડ કેટલાની આવે? વિચારીને જવાબ દેજે. હું આવું ના. તને ખબર જ નથી પડતી. જે માણસ આપણી ઇજ્જત ન કરે ને એની બાજુમાં જઈને બેહાય જ નહીં. ઓય એક વાત પૂછું? મેં એવું સાંભળ્યું છે કે ઈશ્વર અને સ્ત્રીથી જ આ દુનિયા ચાલે છે. હા. તો આ પુરુષ અહીં શું કરવા આવ્યા? પુરુષ ખાલી આ દુનિયામાં આવ્યા. હજી પણ મોડું થઈ જાય એ પહેલાં તમે તમારી પત્નીને ના પાડતા શીખી લેજો. એટલે એમાં તમને તમારા દિલની શાંતિ મળશે ને તમારી પત્ની પણ કંટ્રોલમાં રહેશે. અય સાંભળસ તું? આજે વાસણ તું ધોઈ નાખીશ? તને કઈ વાંધો તો નથી ને? એ ના, જોયું ને કે એ કંટ્રોલમાં છે. અને બીજું, આજે મને માથું દુખે છે, રાતે દબાવી દેજે. તને કઈ વાંધો તો નથી ને? એ ના, તમારી ઘરવાળી બટકી છે. જો તમારો જવાબ હા હોય તો હું શું કરું? મારી ઘરવાળી બટકી છે. આવી ગઈ બજાર? હા. શું લાગે? જોઈ લે. મને તેમ કીધું કઈ ખાવાની વસ્તુ લઈ. હા તો તાર ખાવાની જ વસ્તુ છે. રોટલી બનાવવા જાઉં તારા હાટે કેટલી બનાવું? ચા રોટલી બનાવી નહીં? નાસ્તો કરીને આવ્યો જ છો બહારથી. 4 રોટલી તારથી ખૂટી જાય. હા તો 3 રોટલી બનાવી નહીં? પ્રોટીન જાડી રોટલી બનાવું 3 ખૂટી જાય તારાથી. તો 2 જ બનાવી, 2 તો હું ખાઈ. જાડી રોટલી કૂતરાય નથી ખાતા. તારથી ખૂટી જાય એમ તો જ કે બનાવ. આ તો હવે એક જ બનાવીને નાખી તો મારથી ખૂટી જશે ને હું ખાઈ જ લઈશ. હો કઈ ગાંડી થઈ ગઈ. એક રોટલી હાટે લોટ બાંધવું ને એવી મહેનત કરાય કઈ? લોઢીમાં હાથ શેકું. બહારથી મગાવીને ખાઈ લ્યો શાંતિથી. साला ये दुख का खत्म नहीं होता बे. ભેગું કરીને બેઠો નાખી નો દિયો અંદર. શું પડ્યું? મારો મોબાઈલ પડી ગયો. મોબાઈલ ચાલુ નથી થતો. અનિલ તને કેચ કરતા આવડે છે? હા. આલા તાર ચાવી કેચ કરી જોઈ. મારો મોબાઈલ તોડી નાખ્યો તે કેચ કેમ ન કર્યો? તે આ કેમ પડી મને કેચ કરતા આવડે? મારો મોબાઈલ વગર હું કરવાનું? હાલો ને આપણે હું લઈ દઈશ તને. કેથી લઈ દઈશ તું મને મોબાઈલ? આ મારો મોબાઈલ તોડી નાખ્યો તે. પણ એમાં રોવાનું ન હોય, લઈ દઈશ હવે. ઈ કાય પણ આવી જાય ઉપાધિ કરમાં. मारे कपड़ा मैचिंग करवा से हो છે કપડા મેચિંગ એ કઈ લીધા કોઈ દી? લીધા? 5 વર્ષ થયા લગન ને લીધા કપડા મેચિંગ? વિડિયો બનાવવા નીકળ્યા.
આવી જાય વહેલી હોય આખો દી કચ ચાલુ જ હોય આમ ન કરતો તેમ ન કરતો વાં ન જાતો ને વાં ન જાતો ને આવું કરજે ને ઓલું ન કરતો ને વહેલા નથી આવતા ને મોડા નથી આવતા ને ખરેખર આખો દી કચ રોજ આવી રીતે વહેલી હોય જાય ને તો શાંતિ થઈ જાય મજા આવી પાછું કરું આમ તો વાલા ભાઈ આ તો પણ એને નાખ્યો તો હું ફેર પડ્યો તમારે આખો યાદ કરવાનું આપણ તું ત્યાંથી આ મૂકી દે તને હું વાંધો તું નાખી દે ત્યાં હું વાંધો પણ તને વાંધો શું છે હું કઈ આખો દી ઘરનું કામ જ કરું ઘરે કામ વાળી છું આ તો પણ એમાં હું થઈ ગયું પણ તું નાખી દે તને હું તકલીફ પડે આપણ તું હું વાંધો મજા આવી સોરી તો કે સોરી હજી એક સોરી એમ નહીં સોરી હે બાબુ હા આપણે આ દિવાળી ક્યાં ફરવા જાવું મને શાંતિ મળશે અહીંયા ના હું તો ભેગી આવીશ જો साला ये दुख का खत्म नहीं होता અનિલ તું મારી બાજુમાં હરખો ઉભો રહે આમ જો તો આ પતિ પત્નીમાં પત્નીની હાઈટ કેમ હંમેશા નાની જ હોય મુસીબત નાની હારી કે મોટી રસોડાનું કામ પતાવી લે મારું માથું દુખી રહે પછી આપણે ગરબા રમવા જવા માટે લેટ થાય છે હું 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં लेकिन एक सेकंड અનિલ તું મારી બાજુમાં હરખો ઉભો રહે આમ જો તો આ પતિ પત્નીમાં પત્નીની હાઈટ કેમ હંમેશા નાની જ હોય મુસીબત નાની હારી કે મોટી હાથ ને ટેસ્ટર દેને એક તો આ ગરમી થતી હોય ને હાવ હરખો કરતો તો તું એક કામ કર બહાર જા कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल